પોરબંદરના જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ હવે તેજ બની છે, જેમાં મેળામાં ધંધો કરવા ઈચ્છુક વેપારીઓ માટે અરજી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ રાઇડ, સ્ટોલ, ફૂડ ઝોન અને આનંદ મેળા માટે અપસેટ પ્રાઇસ પણ જાહેર કરવામાં આવી છે। જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા તારીખ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી વિવિધ કેટેગરીના સ્ટોલ અને રાઇડ્સ માટે અરજી ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફોર્મના વિતરણના પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં ધંધાર્થીઓ મનપા કચેરીએ ઉમટી પડ્યા હતા। સમિતિ દ્વારા મોટા યાંત્રિક ચકડોળ, નાની ચકડોળ, બાળકોની રાઇડ્સ, ખાણીપીણી, ફરસાણ, રમકડા, કટલેરી, રેકડી, કેબિન અને પાથરણા સહિત વિવિધ કેટેગરીની હરાજી માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે। હરાજીની પ્રક્રિયા 12 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન યોજાશે। આ વર્ષે આનંદ મેળા અને ફૂડ ઝોન માટે પણ અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે। પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડના આનંદ મેળા માટે કુલ રૂપિયા 23.60 લાખ, ચોપાટી પ્લાઝા ફૂડ ઝોન માટે રૂપિયા 2.36 લાખ, હાથી લસરપટ્ટી પાસેના ફૂડ ઝોન માટે રૂપિયા 4.54 લાખ અને ચોપાટી પાર્કિંગ ફૂડ ઝોન માટે રૂપિયા 1.42 લાખની અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે। મેળામાં 15 મોટા યાંત્રિક ચકડોળ, મોતનો કૂવો, નાની ચકડોળ, બાળકોની રાઇડ્સ તેમજ 114 રેકડી, કેબિન અને પાથરણા માટે પણ અલગ અલગ અપસેટ પ્રાઇસ જાહેર કરવામાં આવી છે। ઉપરાંત સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને મહાનગરપાલિકા માટે પણ સ્ટોલ અનામત રાખવામાં આવ્યા છે। જન્માષ્ટમી લોકમેળાને લઈ અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં અરજીઓ માટે ધંધાર્થીઓ મનપા કચેરીએ પહોંચ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।